ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરવાનું કામ એણે મોટા પાયે હાથ ધર્યું છે. તાજો દાખલો છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાતરવાડી સિંચાઈ યોજનાનો. 1974માં ધાતરવાડી સિંચાઈ યોજના બનીને પૂરી થઈ અને એમાંથી 13 ગામોને સિંચાઈનું પાણી મળતું હતું. આ 13 ગામોમાં ધારેશ્વર, મંદારડી, રાજુલા, ખાબકી, વડલી, નાના રીંગણિયા, ચારોડિયા, કુંડલિયાળા, ઝાંઝરડા, ઊંટિયા અને બારપાટણા, વાવેરા આ ગામોને સિંચાઈનો લાભ મળતો હતો. એ ઉપરાંત રાજુલા શહેર માટે પીવા માટે પાણી લઈ જવા માટેની એક લાઈન હતી. ભાજપની સરકાર ક્યારેય કોઈ ડેમ સરખો કરતી નથી, એનું ડિસિલ્ટિંગ કરતી નથી, તૂટે તો રિપેર કરતી નથી. ગુજરાતમાં હજારો ચેક ડેમો તૂટી ગયેલી અવસ્થામાં છે, પરંતુ એના તરફ સરકાર ક્યારેય ધ્યાન આપતી નથી. ધાતરવાડી ડેમના પણ દરવાજા તૂટી ગયેલા છે, એની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે. એવી પરિસ્થિતિમાં સરકારે રાજુલા શહેરને પીવા માટે પાણી લઈ જવાની લાઈન જૂની થઈ ગઈ છે એટલે નવી નાખીએ છીએ એમ કહીને એક મોટી લાઈન નાખવાનું ચાલુ કર્યું. મોટી લાઈન જોઈને ખેડૂતો સાવચેત થઈ ગયા અને એમણે વિરોધ કર્યો કે નાખવી હોય તો એ જ માપની લાઈન નાખો. જો એનાથી મોટી લાઈન તમારે નાખવી હોય તો એના ઉપર મીટર મૂકો, કેટલું વધારાનું પાણી લઈ જાઓ છો એટલું પાણી ડેમના દરવાજા રિપેર કરી અને સંગ્રહ ક્ષમતા વધારો. એ છતાં જો ઘટે તો નર્મદાનું યા બીજી કોઈ પણ યોજનાનું પાણી ડેમમાં નાખો અને અમારી સિંચાઈની જે ક્ષમતા છે એને યથાવત રાખો. 3925 હેક્ટરનો કમાન્ડ વિસ્તાર ધરાવતો આ ડેમ વધુમાં વધુ 2004-05માં માત્ર 2125 હેક્ટરને સિંચાઈ આપી શક્યો છે. એનો અર્થ સાફ છે કે ક્યારેય આ ડેમે પૂરતી ક્ષમતાએ કામ કર્યું નથી અને સરકારે એના માટે કોઈ ધ્યાન આપ્યું નથી. એવી સ્થિતિમાં પણ ખેડૂતોને જે કંઈ સિંચાઈનો લાભ મળી રહ્યો છે એ પીવાનું કહીને વાસ્તવમાં જીઆઈડીસીને આપવા માટે પાણી લઈ જઈ રહ્યા છે. સરકારને જીઆઈડીસીને આપે એમાં પણ વાંધો નથી, પરંતુ ખેડૂતોના ભોગે હરગીજ નહીં. આનો વિરોધ કરતા નવી મોટી લાઈન નાખવા માટે શરૂઆતમાં સરકાર થોડી અટકી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા ગજાના નેતાનો આ પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ છે એટલે એ એમનું બિલ ઝડપથી પાસ કરાવવા માંગે છે અને એટલા માટે સ્થાનિક પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે. સરકાર અને નેતા બંને મળીને જીઆઈડીસીના લાભાર્થે. ખેડૂતોનું બહુ સાફ કહેવું છે કે વધારાનું જેટલું પાણી લઈ જાઓ એટલું પાણી અમને ક્યાંકથી સરભર કરી આપો. ખેડૂતોની બીજી કોઈ મોટી માગણી નથી. ડેમના દરવાજા રિપેર કરો. પણ સત્તાના મદમાં અંધ બનેલી ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની વાત ક્યારેય સાંભળવા માંગતી નથી. એ શક્ય એટલું વધારેમાં વધારે પાણી સિંચાઈમાંથી જીઆઈડીસીઓ અને બીજા ઉદ્યોગો તરફ વાળી રહી છે. ગઈકાલે 15 જેટલા ખેડૂતોને પોલીસે ડિટેઇન કર્યા હતા. આજે 200થી વધારે ખેડૂતો જે આ 13 ગામ સિંચાઈનો લાભ મેળવે છે એ 13 ગામ પગલા સમિતિ ખેડૂતોએ બનાવી છે. એના 200 જેટલા ખેડૂતોને આજે ડિટેઇન કરીને જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં રાખ્યા છે. આ ખેડૂતો અન્ન જળ ત્યાગ કરીને બેઠા છે. જળ સંસાધન મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા એક સંવેદનશીલ વ્યક્તિ હોવાની મારી છાપ છે. મારી એમને અપીલ છે કે આ ધાતરવાડી સિંચાઈ યોજનાના ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એમનું પાણી જળ સંસાધન મંત્રીના ધ્યાન બહાર જ ચોરાઈ રહ્યું છે, તો એના તરફ થોડું ધ્યાન આપો અને આ ખેડૂતો સામે કોઈ પણ પ્રકારનો જોર જુલમ આચરવાને બદલે એમને પડનારી પાણીની ખોટ સરભર કરી આપવાની તમે લેખિત બાંયધરી તંત્ર તરફથી આ ખેડૂતોને આપો તો આ સંઘર્ષ ટળી શકે એમ છે.
જો સરકાર તરફથી આવી ખાતરી નથી મળતી અને ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારીને જ સરકાર આગળ વધવા માગે છે, તો ન છૂટકે ધાતરવાડી સિંચાઈ યોજનાના લાભાર્થી 13 ગામ પગલા સમિતિના સમર્થનમાં ગુજરાતભરના રાજકીય અને બિનરાજકીય તમામ ખેડૂત આગેવાનો અને જરૂર પડે ખેડૂતો એમના સમર્થનમાં આ કામ રોકવા માટે આગળ આવશે. આની ગંભીરતાથી સરકાર, સ્થાનિક તંત્ર નોંધ લે અને આ ખેડૂતો સાથે ન્યાય કરે.